સાહેબનું 25 વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય હોદ્દાઓ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો હોટલ બનાવી છે. સમાચારોમાં આગળ વાત કરીએ રાજનીતિની. જ્યારે રાજનીતિની અંદર કોઈ પાર્ટી એ સત્તામાં આવવા માંગતી હોય ત્યારે એ કોઈ પણ જુઠ્ઠાણું પણ ફેલાવતી હોય છે, ખોટો પ્રચાર પણ કરતી હોય છે, પણ એ સમય જાતા, એ સમયનું ચક્ર ફરતા એ તમામ જુઠ્ઠાણાઓ એ પબ્લિકની સામે આવતા હોય છે. એ જ રીતના એ સાબરકાંઠાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખે એ જાહેરમાં માફી માંગી છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી કરસનદાસ સોનેરીની એ માફી સામે આવી છે. ગોવામાં હોટલ હોવાનો અને ગામડાઓમાં જૂઠો પ્રચાર કરતા તેમને સ્વીકાર પણ કર્યો છે. સત્તા મેળવવા એ જૂઠાણા ફેલાવ્યા હોવાની વાત પણ તેમને સ્વીકારી છે. સાથે જ એ સાબરકાંઠા જિલ્લા ભાજપમાં અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે. જે રીતના ભાજપે સત્તા મેળવી તે જૂઠાણું ફેલાવીને મેળવી છે. આવા સવાલો હવે સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે. 30 વર્ષ અગાઉ જૂઠું બોલી પ્રચાર કર્યાનો ભાજપ નેતાએ જ એ જાહેર મંચ ઉપરથી સ્વીકાર કર્યો છે. ધારાસભ્ય અને મંત્રી રહી ભ્રષ્ટાચાર આચર્યાનો પણ તેમને ખુલાસો પણ કર્યો હતો. કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતાના પગે પડી તેમને જાહેરમાં એ માફી પણ માંગી છે. સાબરકાંઠા ભાજપના પૂર્વ પ્રમુખ એ આ વિડીયો વાયરલ થતા જ અનેક ચર્ચાઓ હવે શરૂ થઈ છે. પૃથ્વીરાજ પટેલ જેઓએ સાબરકાંઠાના જાહેર મંચ ઉપરથી જે કોંગ્રેસના એ પૂર્વ નેતાને લઈ તેમને એ આરોપો લગાડ્યા હતા. જે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને એ ભારતીય જનતા પાર્ટીનો જૂઠો પ્રચાર કરી અને સત્તા મેળવી હોવાની વાતનો પણ એમને સ્વીકાર કર્યો છે. સાથે જેમના વિરુદ્ધની અંદર તેમને ખોટો પ્રચાર કર્યો હતો તેમના પગે પડી તેમને માફી પણ માંગી છે. શું સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠાની અંદર એ સત્તા જૂઠો પ્રચાર કરીને મેળવી છે? આવા સવાલો હવે ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે જે આ નિવેદન સામે આવ્યું હતું તેમાં શું વાત કરવામાં આવી હતી અને શું દ્રશ્યો સર્જાયા હતા, આવો તે પણ જોઈએ. એટલા માટે 2 મિનિટનો સમય લઉં છું. હું ભારતીય જનતા પાર્ટીનો 95મો રમણલાલ વોરાનો ઇન્ચાર્જ હતો અને મારા મામા સુનીભાઈ કાલિદાસ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા. પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જૂઠું બોલવું પડે. એક પણ વિધાનસભાના ચોતરા, એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય. અને ત્યાં મેં એવું બોલ્યો, હું એવું બોલતો કે સાહેબનું 25 વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય હોદ્દાઓ, આરોગ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવાનો હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો. શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે. પણ અશોકભાઈ તો આજે પણ એવા છે. સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું. એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે ગમે તે હું 17 વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ 25 વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે. પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખભે લઈને ચાલ્યો હોય એનાથી 13.5 કરોડ રૂપિયાની સુખ સ્થિતિ આગળ જમીન ખરીદી છે અને હોટલ બનાવે વોરા સાહેબના દીકરાઓ, તો એમાં મને આમંત્રણ આપશે તો આનંદ થશે. એટલે સાહેબની આજે 2 હાથ જોડી પગે લાગીને જય હિન્દ, જય ભારત.